આપનું સ્વાગત છે। વડોદરાના ગોરવાના 250 વિસ્થાપિત પરિવારોએ હાઉસિંગ કચેરી ખાતે પૂઠાના ઘર બનાવી વિરોધ નોંધાવ્યો। ડિપોઝિટ ભર્યા છતાં આવાસ ન મળતા લાભાર્થીઓમાં રોષ। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની કચેરી ખાતે આજે ગોરવા વિસ્તારના વિસ્થાપિતો દ્વારા એક અનોખું અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। 4 મહિના અગાઉ ગોરવા વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહીના વિરોધમાં અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે અસરગ્રસ્ત રહીશોએ આજે હાઉસિંગ કચેરીના પટાંગણમાં પૂઠાના મકાનો બનાવીને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ઘર વિહોણા બનેલા નાગરિકોએ વહીવટીતંત્રનું ધ્યાન દોરવા માટે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર પાલિકાની ડિમોલિશનની કામગીરીને કારણે આશરે 250 જેટલા પરિવારો રાતોરાત રસ્તા પર આવી ગયા છે અને ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે। આ લાભાર્થીઓએ સરકારી આવાસ મેળવવા માટે તંત્રના નિયમ અનુસાર ₹5000ની નિયત ડિપોઝિટ પણ જમા કરાવેલી છે। વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે શહેરમાં અનેક સ્થળોએ સરકારી આવાસો ખાલી પડેલા હોવા છતાં વહીવટી વિલંબને કારણે તેમને મકાનોની ફાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા અરજદારોએ તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે આવાસોની ફાળવણી કરવાની માંગ કરી હતી। અસરગ્રસ્તોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની સમસ્યાનું સત્વરે અને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ખાલી પડેલા મકાનો તાત્કાલિક અસરગ્રસ્તોને સોંપવામાં આવે તેવી માંગણી સાથે આજે કચેરીનું વાતાવરણ ગરમાયું હતું। આજે અમે રાવપુરા સ્કૂલ નંબર 1માં આવ્યા હતા। 4 મહિના પહેલાં ગોરવા દશામા ચોકડી પાસે જે મકાનો 250 મકાનો તોડેલા કોર્પોરેશને અને એમની પાસેથી પૈસા ઉઘરાવેલા, એ બધા લોકો પાસે પાવતી છે અને એ લોકોને મકાન હાલતા નહોતા, તો કોર્પોરેશને કંઈ લોલીપોપ આપીને એવું કીધું કે કલાલીમાં વિસ્તારમાં આવેલું ગુલાબી ઉડા છે ત્યાં તમને મકાન ફાળવામાં આવ્યા છે। તો બધી સંખ્યામાં લોકો ત્યાં ગયા, ત્યાં જઈને એ લોકોએ જોયું તો ત્યાં પણ મકાન ખરાબ પરિસ્થિતિમાં છે। તો એ લોકોએ પાછો સ્કૂલ નંબર 1માં આવીને સાહેબને જઈને મળ્યા અને તો સાહેબે એવું આશ્વાસન આપ્યું કે ભાઈ આવતા મંગળવાર સુધી તમારે બધાને ડ્રો કરીને મકાનો મળી જશે। બસ અમે કોર્પોરેશનનો અને તમામ અધિકારીઓનો વિરોધ કર્યો, ભુટ્ટાના મકાનો બનાવીને અમે લઈને આવેલા અને એ રૂપે કોર્પોરેશનને બધાનો અમે વિરોધ કરેલો। તો પછી સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ અઠવાડિયામાં તમને બધાને મકાન મળી જશે અને પછી અમે ત્યાંથી સ્વૈચ્છિક રીતે અલગ થઈ ગયા।